નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે હેલો આલ્કેનમાં રાસાયણિક પ્રક્રિયામાં વિસ્થાપન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા. SN1 SN2 અને એને રિલેટેડ 5 શબ્દોનો અભ્યાસ કરી ગયા. હવે આપણે બીજી પ્રક્રિયા જોવી છે, બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિલોપન એટલે દૂર થવું, યાદ રાખજો. બીટા વિલોપન પ્રક્રિયા તો જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન આપણે કેવો લેવાનો? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની KOH ના આલ્કોહોલ યુક્ત દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે. એટલે બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તેવા હેલો આલ્કેનને આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે ગરમ કરતા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હેલો આલ્કેન એવો લેવાનો છે કે જેમાં આલ્ફા કાર્બન ઉપર હેલોજન અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, જો આ મેં એક હેલો આલ્કેન લીધો, હવે હેલોજન પરમાણુ જે કાર્બન પર હોય તેને આલ્ફા કહેવાય અને એની નજીકના કાર્બનને બીટા કહેવાય. તો બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. અહીં તમે ધ્યાનથી જોવો તો બીટા કાર્બન ઉપર મારી પાસે કેટલા હાઇડ્રોજન છે? આ કેસમાં 3 અને આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે. એટલે આ જે કાર્બન પર હેલોજન હોય તેને આલ્ફા, તેની નજીકના કાર્બનને બીટા અને બીટા કાર્બન પર હાઇડ્રોજન છે એટલે શબ્દ આવ્યો બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી હેલોજન જાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન નું વિલોપન થાય છે. એટલે અહીંથી X માઈનસ જાય અને અહીંથી H પ્લસ, અને આ બન અંદરની બાજુ વળી જાય. એટલે શું બને? આપણને આલ્કીન નિપજ મળે છે. છૂટું શું પડે? આલ્કોહોલિક KOH, તો આ K પ્લસ અને X માઈનસ એટલે શું થશે? KX અને એનો H પ્લસ અને OH માઈનસ એટલે પાણીનો અણુ છૂટો પડે. અહીં બીટા વિલોપન પ્રક્રિયા શું કામ નામ આપ્યું? કે આ પ્રક્રિયાના પરિણામે નિપજ તરીકે એક આલ્કીન નિપજ મળે છે. આપણને એક આલ્કીન નિપજ બને છે. આ વિલોપન પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. એનું બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. કારણ કે અણુમાંથી શું દૂર થયું? હાઇડ્રોજન અને હેલોજન. આથી એને ડિહાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, ચાલો એક કન્સેપ્ટ ક્લિયર કર્યો કે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થવાથી આલ્કીન મળે છે. આ પ્રક્રિયામાં એક મુખ્ય આલ્કીન નિપજ મળે છે. અહીં આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન. વિદ્યાર્થી મિત્રો, ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે શું? અણુમાંથી શું દૂર થયું? હાઇડ્રોજન અને હેલોજન. આથી એનું નામ આપ્યું ડી એટલે દૂર કર્યા. હાઇડ્રોજન અને હેલોજન ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. હવે બહુ અગત્યનો ભાગ, જ્યારે એક કરતા વધારે બીટા હાઇડ્રોજન પરમાણુઓ પ્રાપ્ત હોય. અહીં તો મારી પાસે બીટા હાઇડ્રોજન કેટલા છે? એક જ પ્રકારના 3 હાઇડ્રોજન એક સમાન છે એટલે બીટા કાર્બન એક છે તો હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન એક જ કહેવાય. એમ 3 છે પણ બધા એક જ પ્રકારના બીટા હાઇડ્રોજન છે. એટલે જ્યારે એક કરતા વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોય ત્યારે એક કરતા વધારે આલ્કીન નિપજ મળે છે, જેમાં એક આલ્કીન નિપજ મુખ્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, શું કીધું? જ્યારે એક થી વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય ત્યારે આ પ્રકારની વિલોપન પ્રક્રિયાથી એક થી વધુ આલ્કીન નિપજ મળે, જેમાં એક આલ્કીન નિપજ મુખ્ય હોય છે. આ પ્રક્રિયાનો અભ્યાસ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે કરેલો. એવી પ્રક્રિયા કે જેમાં એક કરતા વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ છે તો એની વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો એક કરતા વધારે આલ્કીન નિપજ મળે છે. આ પ્રક્રિયાનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવ, જેનો ઉચ્ચાર જેટસેવ તરીકે પણ કરી શકો છો, જેટસેવ અથવા જેટસેવ તરીકે પણ ઉચ્ચાર એનો કરી શકાય છે. તેમણે 1857 માં આવી પ્રક્રિયામાં એક થી વધુ આલ્કીન નિપજ મળે ત્યારે કઈ આલ્કીન નિપજ મુખ્ય બને
તેના માટે એક નિયમ રજૂ કરેલો જે જેટસેવના નિયમ તરીકે ઓળખાયો. એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે આવી વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો જેમાં એક કરતા વધુ પ્રકારના બીટા હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે એકથી વધુ આલ્કીન નિપજ મળે છે. આમાં કઈ આલ્કીન નિપજ મુખ્ય બને અને કઈ આલ્કીન નિપજ ગૌણ બને એનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો અને તેને આધારે એને જેટસેવના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે કયો નિયમ આપ્યો? ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાનો અર્થ કે વિલોપન પ્રક્રિયા. હાઇડ્રોજન બી ગયો, હેલોજન બી ગયો. તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કેન મળે છે જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે શું નિયમ આપ્યો? બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં એવો આલ્કીન નિપજ મુખ્ય મળે છે જે આલ્કીન નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 1 2 3 4 5 પેન્ટેન. બીજા નંબરના કાર્બન પર બ્રોમિન 2 બ્રોમો પેન્ટેન છે વિદ્યાર્થી મિત્રો. હવે આ એવો હેલો આલ્કેન લીધો જેમાં એકથી વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ છે. બ્રોમિન જે કાર્બન પર છે તેને મેં નામ આપ્યું આલ્ફા. તેની નજીકનો કાર્બન એ બીટા. તો આના પર 3 બીટા હાઇડ્રોજન. હવે આ બાજુ જે આવે તેને નામ આપો બીટા ડેશ, કારણ કે આ પ્રાથમિક છે ને આ દ્વિતીય, કારણ કે આ કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે એટલે એકથી વધુ બીટા હાઇડ્રોજન આવી ગયો શબ્દ વિદ્યાર્થી મિત્રો. આવો હેલો આલ્કેન જેમાં એક કરતા વધારે બીટા કાર્બન હોય, એક કરતા વધારે બીટા હાઇડ્રોજન હોય ત્યારે એની વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો બે આલ્કીન નિપજ મળે જેમાં એક મુખ્ય હોય ને બીજી ગૌણ હોય. આમાંથી કઈ નિપજ મુખ્ય એનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવે કરેલો હતો અને એને આધારે એને નિયમ રજૂ કર્યો હતો. ચાલો, એને નિયમ શું આપ્યો કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં એવી આલ્કીન નિપજ મુખ્ય બને છે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ હોય. હવે મારી પાસે બે ઓપ્શન. ધારો કે આલ્ફા કાર્બન પરથી હેલોજન અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો આમની વચ્ચે દ્વિબંધ બને 1 2 3 4 5. સો પેન્ટ 1 ઇન. તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયો પ્રોપાઇલ. બીજો રસ્તો કયો વિદ્યાર્થી મિત્રો? કે બની શકે આ બ્રોમિન છે અને એની સાથે આ હાઇડ્રોજન પરમાણુ લેવામાં આવે તો અહીંનો Br અને આ બીટા ડેશ નો હાઇડ્રોજન જાય તો દ્વિબંધ આમની વચ્ચે બને. તો 1 2 3 આમની વચ્ચે દ્વિબંધ બને તો નિપજ બની પેન્ટ 2 ઇન. હવે આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયા માટે આ નિપજ મુખ્ય અને આ નિપજ ગૌણ. આ 81% મળે, આ 19% મળે. એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો કે એકથી વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એકથી વધુ આલ્કીન નિપજ મળે જેમાં એક આલ્કીન નિપજ મુખ્ય હોય, બીજી આલ્કીન નિપજ ગૌણ છે. આમાંથી કઈ આલ્કીન નિપજ મુખ્ય એનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવે કરેલો હતો. તેને નિયમ આપ્યો કે ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયામાં એવો આલ્કીન નિપજ મુખ્ય બને છે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે એક જ આલ્કાઇલ, નાનો મોટો નથી જોવાનો, કેટલા આલ્કાઇલ સમૂહ, આની સાથે બે જોડાયા, આની સાથે એક જ જોડાયો માટે આ નિપજ મુખ્ય અને આ નિપજ ગૌણ. વિદ્યાર્થી મિત્રો માનું ક્લિયર થયું? સમજ પડી? બીટા વિલોપન પ્રક્રિયા વેરી સિમ્પલ છે. શું કીધું કે જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે ગરમ કરવામાં આવે તો આલ્ફા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય છે. હવે આ પ્રક્રિયાને પરિણામે એક આલ્કીન નિપજ મળે છે. આ પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન કહે છે. ચાલો એક ભાગ પૂરો. સાદો એક જ જો બીટા હાઇડ્રોજન હોય તો એક જ આલ્કીન નિપજ મળે. બીજો ભાગ, જ્યારે એક કરતા વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોય ત્યારે એક કરતા વધારે આલ્કીન નિપજ મળે છે જેમાં એક આલ્કીન નિપજ મુખ્ય હોય. આ પ્રક્રિયાનો અભ્યાસ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેવ, ઉચ્ચાર જેટસેવ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તેમણે 1857 માં
આવી પ્રક્રિયામાં એકથી વધુ આલ્કીન નિપજ મળે ત્યારે કઈ આલ્કીન નિપજ મુખ્ય બને તેના માટે એક નિયમ રજૂ કર્યો છે ચેટસેફના નિયમ તરીકે ઓળખાય. શું ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે. 2-bromopentane ઉદાહરણ તરીકે લીધું, એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો બે નિપજ મળે, pent1ene. જો આ બે હાઇડ્રોજન જાય તો pent1ene, આ હાઇડ્રોજન જાય તો pent2ene. એમાં આ નિપજ મુખ્ય અને આ નિપજ ગૌણ. હું માનું વિદ્યાર્થી મિત્રો ક્લિયર થયું બીટા વિલોપન પ્રક્રિયા. તેનું બીજું નામ ડિહાઇડ્રોહેલોજિનેશન. ડી દૂર કર્યો, હાઇડ્રોજન અને હેલોજન. હવે JEE અને NEET ના પોઈન્ટ વધારાના જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ એટલે હેલો આલ્કેન ને જ્યારે કોઈ બેઝ એનો અર્થ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બે માર્ગો ખુલે છે, ક્યાં તો વિસ્થાપન થાય ક્યાં તો વિલોપન. વિદ્યાર્થી મિત્રો અણુમાંથી જો કોઈ એક હાઇડ્રોજન હેલોજન દૂર થાય, પ્રક્રિયકમાંથી જો કોઈ અણુ દૂર થાય ને આલ્કીન બને તો એને વિલોપન કહેવાય, અને એક જાયને બીજો આવે તો એને વિસ્થાપન કહેવાય. વિસ્થાપન આપણે જોઈ ગયા, હેલોજન ગયો અને એની જગ્યાએ બીજો આવ્યો એનું નામ વિસ્થાપન. પણ કોઈ દૂર નહીં થાય પણ એક નવો દ્વિબંધ બને, એક જાય ને બીજો આવે તો વિસ્થાપન પ્રક્રિયા. પણ આખો અણુ જાય અને દ્વિબંધ બને, નવો ઉમેરાય કોઈ નહીં, દ્વિબંધ બને તો એને વિલોપન પ્રક્રિયા કહેવાય. તમે આની અંદર જો કોઈ નવું ઉમેરાતું નથી, ફક્ત દૂર થાય, એક જાય ને એક આવે તો વિસ્થાપન, ફક્ત અણુ દૂર થાય અને નવો પાયબંધ બને, દ્વિબંધ બને તે પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા. એટલે બહુ અગત્યની JEE નીટના પોઈન્ટની ચર્ચા કરું કે બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ જ્યારે કોઈ બેઝ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બે માર્ગો ખુલે છે. કયા? ક્યાં તો વિસ્થાપન થશે ક્યાં તો વિલોપન થશે. આમાંથી કયા માર્ગે પ્રક્રિયા થશે એનો આધાર MCQ. આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ, એ આલ્કાઇલ હેલાઇડ કેવો છે, 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી, એનો સ્વભાવ. બેઝ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા. જે બેઝ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે કેવો છે, સ્ટ્રોંગ છે, વીક છે, પ્રબળ છે, નિર્બળ છે. કદ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કદ કેવું છે, નાનો છે, મોટો છે, અને પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. MCQ. શું કીધું? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય ત્યારે વિસ્થાપન થાય અથવા વિલોપન થાય. આમાંથી કઈ પ્રક્રિયા થશે એનો આધાર કોના ઉપર? આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ, બેઝ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા, કદ અને પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે. હવે મોટા કદનો કેન્દ્ર અનુરાગી હોય એટલે 2 ડિગ્રી 3 ડિગ્રી જે કેન્દ્ર અનુરાગી મોટા કદનો હોય, પ્રક્રિયક બેઝ તરીકે વર્તે છે. એટલે મોટા કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે અને તે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુની નજીક જવાને બદલે હાઇડ્રોજન પરમાણુને દૂર કરે છે. આથી એમાંથી હાઇડ્રોજન પરમાણુને દૂર કરે એટલે એનો અર્થ શું? વિલોપન પ્રક્રિયા થાય છે. અને આથી ઉલટું, જો કેન્દ્ર અનુરાગી નાના કદનો હોય તો એ શું કરે? હાઇડ્રોજનને દૂર ન કરે પણ એ વિસ્થાપન પ્રક્રિયા કરે છે. ફરી પાછું, મોટા કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે અને તે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુની નજીક જવાને બદલે બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરે, એનો અર્થ કે વિલોપન પ્રક્રિયા કરે. આથી ઉલટું પણ સાચું છે કે જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક નાના કદનો હોય તો તે બેઝ તરીકે વર્તે નહીં પણ કેન્દ્ર અનુરાગી કાર્બન પરમાણુની નજીક જવાને બદલે એની નજીક નહીં જાય પણ શું થાય? એની નજીક જવાને બદલે એનો અર્થ કે નાનો હોય તો એની નજીક જાય અને હેલોજનને દૂર કરે ને એની જગ્યાએ દાખલ થાય એટલે કે વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ઇન શોર્ટ, મોટા કદનો છે તો અંદર દાખલ નહીં થઈ શકે, તે શું કરે? એમાંથી હાઇડ્રોજન લઈ લે એટલે કઈ પ્રક્રિયા થઈ? વિલોપન. પણ નાના કદનો હોય તો સમચતુષ્ફલકીય કાર્બનની નજીક જશે અને બીજા પરમાણુને દૂર કરે ત્યારે વિસ્થાપન. તમારે યાદ રાખવાનું, મોટા કદનો કેન્દ્ર અનુરાગી તો પેલા કાર્બન પર હુમલો નહીં કરે, એ ઉલટા એમાંથી હાઇડ્રોજન લઈ લેશે એટલે કે વિલોપન પ્રક્રિયા. પણ નાના કદનો કેન્દ્ર અનુરાગી હોય તો કાર્બન પર હુમલો કરશે, એમાં દાખલ થઈ જશે અને એ કાર્બન પરથી બીજા કોઈ પરમાણુને દૂર કરે છે. ચાલો ચોઈસ. આથી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં SN2 પ્રક્રિયાને અગ્રિમતા આપે છે. SN2 2 એટલે 1,
એક તબક્કામાં થાય, પેલો દૂર થાય એની હાજરીમાં દાખલ થઈ જાય. તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કઈ પ્રક્રિયા આપે? SN2. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ બેઝ કેન્દ્ર અનુરાગીની પ્રબળતાને આધારે ક્યાં તો SN2 ક્યાં તો વિલોપન પ્રક્રિયા આપે છે. એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે તે ક્યાં તો SN2 પ્રક્રિયા આપશે, SN2 એટલે વિસ્થાપન, અથવા તો વિલોપન પ્રક્રિયા આપશે. એનો આધાર કેન્દ્ર અનુરાગી બેઝની પ્રબળતા ઉપર આધાર રાખે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઉપર આધાર રાખે છે અને વધુ વિસ્થાપિત આલ્કીનના આધારે કે જે નિપજ મળે તે વધુ વિસ્થાપિત હોય તો એને આધારે SN1 કે વિલોપન પ્રક્રિયા આપે. એનો અર્થ કે જો કાર્બોકેટાઇન જો વધુ સ્થાયી હશે તો ચોક્કસ તે SN1 પ્રક્રિયા આપે. SN1 એટલે બે તબક્કામાં થાય, કાર્બોકેટાઇન બને અને એ જો વધુ સ્થાયી હોય તો ચોક્કસ SN1 જ થશે. અથવા તો એમાંથી જો વધુ વિસ્થાપિત આલ્કીન નિપજ મળે, જે આલ્કીન નિપજ વધુ સ્થાયી હોય તો તે વિલોપન પ્રક્રિયા પણ આપશે. અહીં ત્રણ ચોઇસ થઈ ગઈ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો કમ્પલસરી SN2 વિસ્થાપન પ્રક્રિયા આપે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તો વિસ્થાપન અને વિલોપન, SN2 એટલે વિસ્થાપન અને વિલોપન. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તે પણ SN1 અને વિલોપન પ્રક્રિયા એટલે વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા આપે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. જો આ એક 1 2 3 2 બ્રોમોપ્રોપેન લીધો છે, એના પર બેઝ મેં મોટો લીધો છે. તૃતીયક, દ્વિતીયક અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બેઝ મોટો લેવામાં આવે તો શું કરે? એ આના પર હુમલો નહીં કરે પણ આમાં હાઇડ્રોજન લઈ લેશે. આનો હાઇડ્રોજન લઈ લીધો એટલે આ હાઇડ્રોજન એને લઈ લીધો એટલે આ બંધ અંદરની બાજુ વળે, અહીંથી Br જતો રહેશે એટલે એમાંથી શું બને? આલ્કીન નિપજ. એટલે કઈ પ્રક્રિયા થઈ? વિલોપન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? વિલોપન. હવે જો આ એક બેઝ લીધો છે પણ એ બેઝ 1 ડિગ્રી જ છે તો એ શું કરે છે? નાનો છે કદમાં, તેથી શું કરે? સમચતુષ્ફલક કાર્બન ઉપર હુમલો કરે એટલે આ જોડાઈ જાય અને અહીંથી Br જશે તો આ કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની જ્યારે કેન્દ્ર અનુરાગી સાથે પ્રક્રિયા થાય ત્યારે બે માર્ગ થાય, ક્યાં તો વિસ્થાપન ક્યાં તો વિલોપન. એનો આધાર આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેનના સ્વભાવ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા, કદ અને પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધારિત. જો પ્રાથમિક હેલો આલ્કેન હોય તો SN તો એક જ તબક્કામાં થઈ જાય. દ્વિતીયક હેલો આલ્કેન હોય તો SN1 SN2 અને વિલોપન. તૃતીયક હેલો આલ્કેન હોય તો SN1 અને વિલોપન. એ કઈ પ્રક્રિયા થશે એનો આધાર કાર્બોકેટાઇનની સ્થાયીતા અને આલ્કીન વધુ વિસ્થાપિત હોય તેના ઉપર આધાર રાખે. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળતાથી 2 ડિગ્રી 3 ડિગ્રી વાળો જો કેન્દ્ર અનુરાગી બેઝ હોય તો મોટા કદનો હોય તો વિલોપન જ થશે. આમાં દાખલ થવું અઘરું થઈ જાય વિદ્યાર્થી મિત્ર, એટલે આમાંથી લઈ લેશે અને આ બંધ અંદર વળે, અહીંથી દૂર થાય તો આલ્કીન પ્રોપીન નિપજ મળે. પણ જો 1 ડિગ્રી વાળો જો કેન્દ્ર અનુરાગી બેઝ હોય તો તે હુમલો કરે અને હેલોજનનું દૂર કરશે, આથી તે વિસ્થાપન પ્રક્રિયા આપે છે. વિદ્યાર્થી મિત્રો, JEE નીટનો પોઈન્ટ હું માનું સમજ પડી ગઈ હશે કે મોટા કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે તે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુની નજીક જતો નથી, આના પર હુમલો કરતો નથી પણ એમાંથી હાઇડ્રોજનને દૂર કરે છે. પણ જો આનાથી ઉલટું એટલે કે કઈ પ્રક્રિયા થઈ? તે વિલોપન પ્રક્રિયા આપે છે. પણ આથી ઉલટું નાના કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય તો તે સમચતુષ્ફલકીય કાર્બનની નજીક જઈ હુમલો કરે છે અને હેલોજનને દૂર કરીને વિસ્થાપન પ્રક્રિયા આપે. એટલે નાના કદનો હોય તો વિસ્થાપન, મોટા કદ 2 ડિગ્રી 3 ડિગ્રી વાળો હોય તો વિલોપન પ્રક્રિયા આપે છે. વિદ્યાર્થી મિત્રો, બીટા વિલોપન પ્રક્રિયા JEE નીટના પોઈન્ટ સાથે આખા કન્સેપ્ટ ક્લિયર છે. આ તમે નોટમાં વ્યવસ્થિત બુકમાં જોઈ લેજો. ક્લિયર? હવે હેલો આલ્કેનની ત્રીજી પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા એનો અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેનની આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ, ધાતુ સાથેની પ્રક્રિયા. ત્રણ પ્રક્રિયા બહુ જ અગત્યની વિદ્યાર્થી મિત્રો. એક તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એક જઈને બીજો આવે. બીજી જોઈ વિલોપન પ્રક્રિયા, અણુ દૂર થઈને દ્વિબંધ બને. અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. હવે ધાતુ સાથેની પ્રક્રિયામાં બે પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે વિદ્યાર્થી મિત્રો. પહેલી પ્રક્રિયા જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો મોટા ભાગના કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો કેટલીક ધાતુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો બનાવે, જેને કાર્બધાત્વિક સંયોજન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો.
કાર્બન ધાતુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બને, જેને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. અંગ્રેજીમાં એને ઓર્ગેનોમેટાલિક, કાર્બનિક એટલે ઓર્ગેનિક અને ધાત્વિક એટલે મેટલ, ઓર્ગેનોમેટાલિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું મોટા ભાગના કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો કેટલીક ધાતુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો આપે છે. આવા સંયોજનો કાર્બધાત્વિક સંયોજનો કહેવાય છે. હવે ઈસવીસન 1900 માં વિક્ટર ગ્રિગ્નાર્ડે કાર્બધાત્વિક સંયોજનમાં અગત્યનો એક વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જેને ટૂંકમાં RMgX ની શોધ કરી, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? RMgX, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMgX. વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા કાર્બધાત્વિક સંયોજનો બન્યા હતા. એમાંથી એક અગત્યનો કાર્બધાત્વિક સંયોજન આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ RMgX ની શોધ કરી, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયક કેવી રીતે બને? તો આ પ્રક્રિયકોને શુષ્ક ઈથર એટલે સૂકા ઈથરની હાજરીમાં હેલો આલ્કેન સંયોજનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. જો દાખલા તરીકે બ્રોમોઇથેન, સૂકા ઈથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ એની વચ્ચે દાખલ થઈ જાય, તો આને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આનું નામ શું થાય? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેવી રીતે બને? તો હેલો આલ્કેનની શુષ્ક ઈથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. હવે કેવી રીતે પ્રક્રિયા કર્યા? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન મેગ્નેશિયમ બંધ એ સહસંયોજક છે RMgX. હવે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી સહસંયોજક બંધ બને છે. યાદ રાખજો MCQ. પણ તે ધ્રુવીય છે. શું કામ? કારણ કે ધાતુ મેગ્નેશિયમ કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, એટલે કાર્બન શું કરે? ઇલેક્ટ્રોન ધનમય મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચે, એટલે વિદ્યુત ધનમય મેગ્નેશિયમ એમાંથી ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી લે. આથી કાર્બન ઉપર આંશિક ઋણ, કાર્બન એટલે આલ્કાઇલ, અને મેગ્નેશિયમ ઉપર આંશિક ધન. બીજી બાજુ મેગ્નેશિયમ અને હેલાઇડ બંધ કયો છે? એ આયનીય બંધ છે. એટલે મેં એનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું બંધારણ સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, RMgX જેમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે સહસંયોજક બંધ છે, જે ધ્રુવીય છે, કારણ કે કાર્બન એ ધન વિદ્યુતમય મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચે છે. બીજી બાજુ મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચે આયનીય બંધ છે, આયોનિક બંધ છે. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, ઝડપથી પ્રક્રિયા કરે છે, અને તે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેવી રીતે બને? તો હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન મેગ્નેશિયમ બંધ કેવો છે? સહસંયોજક. પણ તે કેવો? ધ્રુવીય છે, કારણ કે કાર્બન મેગ્નેશિયમ પાસેના બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે. બીજી બાજુ મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચે આયનીય બંધ છે. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે ધ્રુવીય પણ છે અને આયોનિક પણ છે. તેથી કોઈ પણ પ્રોટોનનો સ્ત્રોત જે સરળતાથી પ્રોટોન આપે એવા કોઈ પણ પ્રોટોનના સ્ત્રોત સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપે છે. ચાલો ઉદાહરણ જોઈએ. હવે કોણ હાઇડ્રો? તો એમ કહેવાયું પાણી, આલ્કોહોલ અને એમાઇન સંયોજનો પૂરતા એસિડિક સંયોજનો છે, જે સરળતાથી પ્રોટોન આપે, તેથી તેની અણુવર્તી હાઇડ્રોકાર્બન નિપજ બને. ફોર એક્ઝામ્પલ, RMgX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એ પાણી સાથે પ્રક્રિયા કરે તો અહીંથી આ હાઇડ્રોકાર્બનને પ્રોટોન આપે H+, એટલે આમાંનો પ્રોટોન આ હાઇડ્રોકાર્બન ભાગ લઈ લે, આલ્કાઇલ ભાગ પ્રોટોન લઈ લે, એટલે RH એટલે હાઇડ્રોકાર્બન બની ગયો, અને OH આની સાથે જોડાઈ ગયો, MgOHX. આને ટૂંકમાં આપણે એવી રીતે સમજીએ, આ બોન્ડ તૂટે, એક બાજુ H+ તો બીજી બાજુ OH.
અહીં તમે પાણીની જગ્યાએ આલ્કોહોલ પણ લઈ શકો, એમાઇન સંયોજનો પણ લઈ શકો, અથવા એવા કોઈ પણ સંયોજન જે સરળતાથી પ્રોટોન આપે. તેથી કહેવાયું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ભેજનું અલ્પ પ્રમાણ દૂર કરવું આવશ્યક છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ભેજ હોવો જ નહીં જોઈએ, નહીં તો એ ભેજ જો હોય તો એમાંથી પ્રોટોન સ્વીકારીને હાઇડ્રોકાર્બન બનાવી દે. તેથી આ પ્રક્રિયા શુષ્ક ઈથરમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો શેમાં કરવામાં આવે? શુષ્ક ઈથરમાં. આ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની પદ્ધતિ તરીકે પણ ઉપયોગી છે. પરીક્ષામાં પૂછી શકાય કે હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયા, તો તરત સ્પાર્ક થવો જોઈએ. હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ હેલો આલ્કેન, શુષ્ક ઈથર મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા કરી તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એરો ઉપર એવો કોઈ પણ પદાર્થ લીધો જે પ્રોટોન આપે, ભાગલા પાડ્યા, H+OH- એટલે CH3 ઇથેન બની ગયો હાઇડ્રોકાર્બન. અને MgBr હતો, અહીં આપણે Br લેવ તો Br, ક્લોરીન લેવ તો ક્લોરીન, અને બીજી બાજુ OH જોડાઈ ગયો. તો હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયા તો આપણી કઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી હેલો આલ્કેનની ત્રીજી પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા, બહુ જ અગત્યની, ગ્રિગ્નાર્ડ. શું અભ્યાસ? મોટાભાગના કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો કેટલીક ધાતુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો બનાવે છે. આવા સંયોજનો કાર્બધાત્વિક સંયોજનો કહેવાય છે. 1900 માં વિક્ટર ગ્રિગ્નાર્ડે કાર્બધાત્વિક સંયોજનોનો સૌપ્રથમ અભ્યાસ કર્યો અને એક અગત્યનો વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે RMgX ની શોધ કરી, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? RMgX. આ પ્રક્રિયકો કેવી રીતે બનાવવામાં આવે? તો હેલો આલ્કેનની શુષ્ક ઈથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન મેગ્નેશિયમ બંધ સહસંયોજક છે, કારણ કે એ બંધ ધ્રુવીય છે. તેથી કાર્બન એ ઇલેક્ટ્રોન ધનમય મેગ્નેશિયમ પાસેથી બંધના ઇલેક્ટ્રોનને ખેંચે છે, જ્યારે મેગ્નેશિયમ અને હેલોજન બંધ એ કેવો છે? આયનીય બંધ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, તેથી તે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરે, આ હંમેશા પ્રોટોન મેળવવા માંગે. આથી એવો કોઈ પણ પદાર્થ જે પ્રોટોન આપે તેની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન સંયોજન બનાવે છે. અહીં પ્રોટોન કોણ સરળતાથી આપી શકે? તો પાણી, આલ્કોહોલ, એમાઇન અથવા બીજા કોઈ પણ પદાર્થ જે પૂરતા એસિડિક છે તે સરળતાથી પ્રોટોન આપીને અણુવર્તી હાઇડ્રોકાર્બન નિપજ બનાવે છે. જો એક ઉદાહરણ, આ પાણી આપ્યું તેમાંથી હાઇડ્રોકાર્બન બની જાય છે. તેથી કહેવાય છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં અલ્પ પ્રમાણમાં પણ ભેજને દૂર કરવામાં આવે છે. નહીં તો શું બનાવે? એ પ્રક્રિયા કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ન રહેતા હાઇડ્રોકાર્બન નિપજ આપે. તેથી જ આ પ્રક્રિયા શુષ્ક ઈથરમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની પદ્ધતિ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો ઉપયોગમાં લઈ શકાય છે. ચાલો બીજી પ્રક્રિયા જોઈએ, વુડ્સ પ્રક્રિયા. ધાતુ સાથેની બે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એક ગ્રિગ્નાર્ડ અને બીજી પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયામાં શું આવશે? આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઈથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, પણ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજનમાં રહેલા કાર્બન કરતા બમણી કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, વુડ્સ પ્રક્રિયા એટલે શું? હેલો આલ્કેનની શુષ્ક ઈથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હેલો આલ્કેનની શુષ્ક ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન સંયોજનમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કરતા બમણી સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન આપે. આ પ્રક્રિયાને વુડ્સ. મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો વુડ્સ પ્રક્રિયા. RX 2Na RX. સો અહીંથી જો એક સોડિયમ હેલાઇડ, આ બીજો સોડિયમ, તો R અને R જોડાઈ ગયા.
સો અહીં હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હતા એના કરતા આ કાર્બનનો ઉમેરો થયો, આથી બમણી સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન બને છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેનની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ. હેલો આલ્કેનની 3 પ્રક્રિયા, એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન SN1 SN2 જોયા, એમાં 5 શબ્દો બી જોઈ ગયા: પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ઢારણ, વિક્રમણ, ઢારણ અને રેશમીકરણ, અને SN1 SN2 ના ઉદાહરણ. ત્યાર પછી આજે અભ્યાસ કર્યો વિલોપન પ્રક્રિયા, અને ત્યાર પછી ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ અને વુડ્સ પ્રક્રિયા. હવે વુડ્સ પ્રક્રિયામાં JEE નીટના પોઈન્ટ જોઈએ તો એની અંદર JEE નીટના બીજા નવા 2 ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, JEE માં પૂછાઈ ગયો છે, નીટમાં MCQ પૂછાઈ ગયો છે. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન ની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવાથી કેટલી નિપજ મળે? MCQ પૂછાઈ ગયો છે. ચાલો, શુષ્ક ઇથર, હેલો આલ્કેન, સોડિયમ ધાતુ એટલે વુડ્સ જ આવવાનું. વિદ્યાર્થી મિત્રો, વુડ્સ પ્રક્રિયા, તો અહીં શું બનશે? કેટલી નિપજ મળે? વિદ્યાર્થી મિત્રો વિચારો. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, શુષ્ક ઇથર, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો મને કેટલી નિપજ મળે? કોણ બોલશે? ચાલો, વુડ્સ પ્રક્રિયા, સોડિયમ ધાતુ, કેટલી નિપજ મળે? સિમ્પલ, અહીંનો ક્લોરીન અને અહીંનો સોડિયમ, NaCl ગયો, આ ક્લોરીન આ NaCl ગયો, આ બે ભેગા થઈ ગયા તો CH3 અહીં જોડાયો, CH2 CH3. શું નિપજ મળે? પ્રોપેન. એક નિપજ મળે? યસ કે નો? નો, એક નિપજ ની મળે. વિદ્યાર્થી મિત્રો, મને 3 નિપજ મળે. કારણ ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, સોડિયમ ધાતુ શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરો તો ક્લોરોમિથેન ના હું એક અણુ થોડો બોલું છું. ક્લોરોમિથેન, ક્લોરોમિથેન અંદર પોતાની જાત સાથે પણ પ્રક્રિયા કરે તો એમાંથી મને ઇથેન પણ મળે. યસ કે નો? એવી રીતે ક્લોરોઇથેન, ક્લોરોઇથેન પોતાની જાત સાથે પણ પ્રક્રિયા કરે તો એમાંથી મને શું મળે છે? બ્યુટેન પણ મળે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલી નિપજ મળે? 3 નિપજ મળે. JEE નીટના જૂના પેપર જોશો એમાં MCQ આ હશે જે NCERT માં નથી. ધેટ્સ ઓલ. જરૂરી નથી કે NCERT માં હોય તે JEE નીટમાં આવે. યાદ રાખજો. શું કીધું? વુડ્સ પ્રક્રિયા જ છે. હા, એમ બોલવામાં આવે કે આનો એક અણુ, આનો એક અણુ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એક જ નિપજ મળે, પ્રોપેન. પણ ક્લોરોમિથેન ના કેટલા અણુનો ઉલ્લેખ નહીં થયો. તો ક્લોરોમિથેન ની ક્લોરોઇથેન સાથે સોડિયમ ધાતુની હાજરીમાં શુષ્ક ઇથર પ્રક્રિયા કરે તો મને 3 નિપજ મળે. એક તો પોતાની જાત સાથે તો ઇથેન, બ્યુટેન, અને ક્રોસ થાય તો એમાંથી મને પ્રોપેન પણ મળે. આ ઉદાહરણ NCERT ની બુકમાં નથી, તમે નોંધી લેશો. ચાલો, બીજું એક તમારી નજર સામે ઉદાહરણ. તો બ્રોમોબ્યુટેન, તો બ્રોમોબ્યુટેન સોડિયમ ધાતુ શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરો તો શું મળે? સોડિયમ ધાતુ, વુડ્સ પ્રક્રિયા, 2 ગણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન. યસ કે નો? 2 ગણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન. તો કેટલા કાર્બન છે? 4. તો બ્યુટેન, તો નિપજમાં શું મળે? ઓક્ટેન. યસ કે નો? બ્યુટેન છે, સોડિયમ ધાતુ, શુષ્ક ઇથર, વુડ્સ પ્રક્રિયા, કાર્બનની સંખ્યા ડબલ કરવાની. કારણ કે જુદા જુદા હોય તો 3 મળે, પણ એક જ પ્રકાર હોય તો આપણે જોઈ ગયા. તો જેવી રીતે ક્લોરોઇથેન, ક્લોરોઇથેન તો બ્યુટેન, તો 2 ક્લોરોબ્યુટેન, 2 ક્લોરોબ્યુટેન તો મને ઓક્ટેન ન મળે. ઓક્ટેન ન મળે. વિદ્યાર્થી મિત્રો, જો આના અણુ લઈ લો અને આ રીતે છે રિએક્શન. CH3 CH2 CHBr, CH3 આ એક અણુ, પછી બીજો અણુ CH3 CH2 CH3 આ Br. હવે પેલો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો અહીંથી એક NaBr જાય, અહીંથી બીજો NaBr જાય, તો જ્યાંથી બ્રોમિન ગયો ત્યાં જોડાય ને. તો અહીંથી જો NaBr ગયા, અહીંથી આ વચ્ચેથી NaBr ગયો તો એક અણુનો અહીંનો Br ગયો, બીજા અણુનો અહીંનો Br ગયો, તો આ એકબીજા સાથે જોડાઈ ગયા. તો કાર્બન તો 8 આવ્યા જ, પણ નિપજ કઈ મળી મને? ધ્યાનથી જોઉં તો 1 2 3 4 5 6 એટલે હેક્સેન. 1 2 3 4 5 6 શું મળે? 3 4 ડાઇમિથાઇલ હેક્સેન. કઈ નિપજ મળે? 3 4 ડાઇમિથાઇલ હેક્સેન. JEE નીટમાં આ પણ પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કે 2 બ્રોમોબ્યુટેનની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળે? વુડ્સ પ્રક્રિયા એટલે બ્યુટેન લીધો એટલે ઓક્ટેન ની મળે. જ્યાંથી બ્રોમિન દૂર થાય ત્યાંથી જોડાણ થાય. જેવી રીતે છેલ્લે ક્લોરીન, આ બંને કાર્બન ઉપરથી ક્લોરીન દૂર થયા તો આ બંનેને જોડાણ કરો તો બ્યુટેન બન્યો.
તો વચ્ચેથી Br જાય તો જ્યાંથી Br જાય ત્યાંથી જોડાણ થવાનું, તો 6 કાર્બનની શૃંખલા એટલે હેક્ઝેન 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. આ બંને ઉદાહરણ NCERT ની નોટમાં નથી, તો વિદ્યાર્થી મિત્રો NCERT ની ટેક્સ્ટ બુકમાં ન હોવાથી તમે બુકની અંદર લખી દેશો. અહીં આપણો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ. ઓકે, હવે પછીના વિડીયોમાં હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા એટલે ચેપ્ટર પૂરું થશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.